આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્કાર દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. બ્રહ્મસેવા ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી પંચદેવ મંદિરના નિર્માણ અર્થે ચેક દ્વારા અપાયું અનુદાન. શ્યામસુંદર તિવારી એટલે કે SS તિવારી દ્વારા 1,11,100 તેમજ શિવજીગીરી દ્વારા પણ 1,11,100નો ચેક અર્પણ કરાયો. બંનેને પંચદેવ મંદિર ટ્રસ્ટમાં આજીવન સભ્ય બનાવવામાં આવ્યા. વાપીના લવાચા ખાતે ભવ્ય નિર્માણ પામનાર પંચદેવ મંદિરના લાભાર્થે આયોજિત શ્રી રામકથામાં જગતગુરુ રામભદ્રાચાર્ય પધારી રહ્યા છે, ત્યારે જોરશોરથી તૈયારી ચાલી રહી છે. વાપીના બ્રહ્મસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમુખ મુકેશ તિવારી તેમજ શ્યામસુંદર તિવારી ઉર્ફે SS તિવારી દ્વારા મંદિરના નવનિર્માણ કાર્યમાં પોતાનું આર્થિક યોગદાન આપ્યું છે. હાલ તેમણે ચેક દ્વારા મંદિરના નિર્માણ કાર્ય અર્થે થઈ રહેલી કામગીરી અને શ્રી રામકથામાં પોતાનો સહયોગ આપતા પંચદેવ મંદિરના ટ્રસ્ટી સૂર્યપ્રકાશ અગ્રવાલજીને ચેક દ્વારા ધનરાશિ અર્પણ કરવામાં આવી હતી. તેમના સહયોગને લઈને મંદિરના ટ્રસ્ટી સૂર્યપ્રકાશજીએ શ્યામસુંદર તિવારીને મંદિરના ટ્રસ્ટમાં આજીવન સભ્ય તરીકે સ્થાન પણ આપ્યું છે. વાપી નજીક આવેલા લવાસા ખાતે આગામી તારીખ 10થી શરૂ થઈ રહેલા પંચદેવ મંદિરના ભવ્ય નિર્માણ કાર્ય તેમજ શ્રી રામકથા અને સંત શિરોમણી શ્રી રામભદ્રાચાર્ય પધારી રહ્યા છે, ત્યારે આ સ્થળની આજે વાપીના ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી, જેમાં બ્રહ્મસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમુખ મુકેશ તિવારી, શ્યામસુંદર તિવારી એટલે કે SS તિવારી, બ્રહ્મસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી આશીષભાઈ શુક્લા, શિવજીભાઈ ગીરી, પવનભાઈ મિશ્રા, BK મિશ્રા, વિનોદભાઈ તિવારી હાજર રહીને SS તિવારી એટલે કે શ્યામસુંદર તિવારી વાપી તરફથી ચેક ₹1,11,100 તેમજ શિવજીભાઈ ગીરી તરફથી ₹1,11,100નો ચેક મંદિરના નિર્માણાર્થે તેમજ આજીવન સદસ્યતા માટે પંચદેવ મંદિરના ટ્રસ્ટી સૂર્યપ્રકાશ અગ્રવાલને ચેક અર્પણ કર્યો હતો. SS તિવારીજી એટલે કે શ્યામસુંદર તિવારી જયશ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ વાપીને આજીવન સભ્ય બનાવવામાં આવ્યા હતા. આમ ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ દ્વારા આગામી દિવસમાં આયોજિત થનારા આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં પોતાની આર્થિક સહયોગ તેમજ તમામ રીતે સહયોગ આપવા માટેની પણ ખાતરી આપવામાં આવી હતી. નોંધનીય છે કે બુધવાર 10 ડિસેમ્બર 2025થી મંગળવાર 16 ડિસેમ્બર 2025 સુધી બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન પંચદેવ તથા મહોત્સવનું આયોજન કરનાર છે, જેમાં પદ્મવિભૂષિત જગતગુરુ સંત શિરોમણી રામભદ્રાચાર્ય દ્વારા મુખારવિંદથી આ કથાને શ્રવણ કરવામાં આવશે, જે માટેની પૂર્વ તૈયારીને હાલ આખરી ઓપ અપાયો ચૂક્યો છે. જોરથી તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. તારીખ 10થી કથાનો ધમધમાટ શરૂ થશે. આજ રોજ વાપી બ્રહ્મ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના અમારા શ્રી શ્યામસુંદરભાઈ SS તિવારીજી દ્વારા પંચ પરમેશ્વર મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે અહીંયા લવાછામાં, ત્યાં 1,11,000 રૂપિયાનું અનુદાન કરવામાં આવ્યું છે. અને અમારા સમાજના વડીલ શ્રી શિવજીભાઈ ગીરી દ્વારા 1,11,100નું અનુદાન કાપવામાં આવ્યું છે. અને મારા દ્વારા શાકભાજીનું એમને અનુદાન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ એમને શાકભાજીનું અનુદાન કર્યું છે એટલે એમણે શાકભાજી માટે ના પાડી છે. એટલે અમારા બ્રહ્મ સમાજ વાપી દ્વારા, બ્રાહ્મણ સમાજ વાપી દ્વારા એમને સારામાં સારું સહયોગ આપવામાં આવ્યું છે અને આગળ પણ અમે સહયોગ આપશું. અને આ બહુ ભવ્ય અને સારામાં સારું સ્થાન અહીંયા બની રહ્યું છે, જેનું ભારતમાં નામ થશે અને ભારતના લોકો આનું દર્શન કરવા આવશે એવી મારી અપેક્ષા છે. ભારત માતા કી જય, पंच परमेश्वर की जय। आज भगवान परशुराम की महान कृपा से आज हम लोग हमारे सारे भाई श्री ब्रह्म सेवा चैरिटेबल ट्रस्ट के सभी सदस्य, हमारे अध्यक्ष श्री मुकेश भाई तिवारी, हमारे बड़े भाई श्री शिवगिरी भैया, हमारे बड़े भाई श्याम तिवारी जी, पवन मिश्रा जी, BK मिश्रा जी महाराज जी और हमारे छोटे भाई विनोद तिवारी जी, आज हम सभी लोग भगवान पंचदेव के आशीर्वाद से उनके प्रांगण में उपस्थित हुए और आज उनकी असीम कृपा से
ये श्री श्याम तिवारी भाई के द्वारा 1,11,000 यशस तिवारी जी के द्वारा 1,11,100 रुपये का विशेष अनुदान किया गया। हमारे भाई श्री शिवगिरी जी द्वारा जो ब्रह्म परिवार से हैं, अपने ब्राह्मण समाज ट्रस्ट में है, इनके द्वारा भी 1,11,100 रुपये का अनुदान किया गया। हमारा ब्रह्म समाज, हमारा पूरा ब्राह्मण समाज इस कथा को लेकर के बहुत उत्साहित है और इस कथा में पूरा सहयोग देने के लिए हम लोग कटिबद्ध हैं। और पंचदेवों की जो यहाँ पे प्रतिस्थापना हो रही है, उस स्थापना के विशेष उपलक्ष्य में श्री रामभद्राचार्य जी महाराज, जगत गुरु महाराज, जो संत शिरोमणि हैं, भगवान के प्रतिरूप हैं, वो यहाँ विराजमान होंगे और उनकी मधुर वाणी से यहाँ पे बहुत बड़ी कथा होने का आयोजन हो रहा है, जो कि हमारा पंचदेव परिवार करा रहा है। सभी जो है भक्तजनों से, सभी सनातनियों से मेरा विशेष अनुरोध है कि सभी लोग आएं और श्री रामभद्राचार्य के मुखारबिंद से उनका कथा का श्रवण करें और पंचदेव भगवान के इस अनुपम जो है महोत्सव में भाग लें। सभी का बहुत बहुत धन्यवाद। जय श्री परशुराम, हर हर महादेव।